નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આશા અને આંગણવાડી કાર્યકર માટે નવું પગાર ધોરણ પસાર. જાણો સંપૂર્ણ માહિતી આશા આંગણવાડી જીવિકા આઉટસોર્સિંગ સમાચાર. જો તમે આસીડીસી કામ કરી રહ્યા છો, આંગણવાડી બહેનો છો, આંગણવાડી તેડાગરો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે સાથે આંગણવાડી ભરતી, પરિપત્ર અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર નામે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ કામદાર માટે પગાર ધોરણમાં દરખાસ્ત કરવામાં આવી છે. સમાજના મહત્વપૂર્ણ વર્ગોની આર્થિક સ્થિતિમાં સુધારા માટે પગલું લેવામાં આવ્યું છે. આશા અને આંગણવાડી કાર્યક્રમ આપણા દેશના આરોગ્ય અને બાળ વિકાસ કાર્યક્રમનું કરોડરજ્જુ છે. તેઓને ગામડાઓ અને શહેરમાં જઈને લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે અને બાળકોનું પોષણ કાળજી લે છે. પરંતુ અત્યાર સુધી તેને ખૂબ જ ઓછો પગાર મળતો હતો. આ નવા બિલથી તેમની આવકમાં વધારો થશે, તેમના કામમાં પણ યોગ્ય સન્માન મળશે. આશા અને આંગણવાડી કાર્યક્રમ શું છે? તો મિત્રો, આશાનું પૂરું નામ આશા માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા છે. આ મહિલા તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવાનું કામ કરે છે. તેઓને લોકોને રસી અપાવવા, સગર્ભા કાળજી લેવા અને રોગો વિશે માહિતી આપવા જેવી બાબતો કરે છે. તો મિત્રો, આ મહિલાઓને તેમના ગામ અથવા વિસ્તારના આરોગ્ય સેવા કામ કરે છે વિશે અને મિત્રો લોકોને રસી આપે છે, સગર્ભા કાળજી લેવા અને રોગો વિશે માહિતી આપવા જેવી બાબતો કરે છે. આંગણવાડી કાર્યકર બાળકોના વિકાસ અને પોષણમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ નાના બાળકો ખવડાવે છે, તેમની શિક્ષણની કાળજી લે છે, તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે અને તે સગર્ભા સ્ત્રીઓને નવી માતાઓને સલાહ પણ આપે છે. નવી પગાર ધોરણ યોજના મુખ્ય મુદ્દાઓ. યોજનાનું નામ આશા આંગણવાડી કાર્યકર વેતન સુધારો, પગાર વધારો, વર્તમાન પગારમાં 50% સુધી વધારો, અસરકારક તારીખ 1 એપ્રિલ 2025થી, વધારાના લાભો, વીમા કવચ, પેન્શન યોજના, તાલીમ, નિયમિત કૌશલ્ય અપગ્રેડેશન પ્રોગ્રામ, કારકિર્દીની વિકાસ, પ્રમોશનની તકો, કામની સ્થિતિ, વધુ સારા સાધનો, સુવિધાઓ, નાણાકીય સુરક્ષાઓ. પગારમાં વધારો થવાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે, તેના પરિવારને વધુ સારી રીતે કાળજી લઈ શકશે. કામમાં ઉત્સાહ, સારા પગારથી તેમના કામ કરવાનો ઉત્સાહ વધશે, તેઓને વધુ મહેનત કરશે. સામાજિક સન્માન, સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે, લોકો પોતાના કામને વધુ મહત્ત્વ આપશે. બહેતર સેવાનો તાલીમ અને સુવિધાઓ, તેઓ લોકોના પોતાના કામને વધુ મહત્ત્વ આપશે. બહેતર સેવાઓ અને તાલીમ સુવિધાઓ, તેઓ લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકશે અને કારકિર્દી વિકાસ, પ્રમોશન તક સાથે ભવિષ્ય ઉજ્જવળ રહેશે. પગાર વધારાની વિગતવાર વર્ણન. નવી યોજના મુજબ આશા આંગણવાડી કાર્યકર પગાર નીચેના ફેરફાર કરવામાં આવશે. આશા કાર્યકર વર્તમાન 4,000 પ્રતિ માસ વધીને 4,000-6,000 પ્રતિ માસ કરશે. આંગણવાડી કાર્યકર વર્તમાનમાં 3,000-5,000 પ્રતિ માસથી વધારીને 5,000-7,500 પ્રતિ માસ કરવામાં આવશે. આંગણવાડી સહાયકોની વર્તમાન 1,500થી 2,500 પ્રતિ માસથી વધારીને 3,045 પ્રતિ માસ કરવામાં આવશે. આ સિવાય તેમને પ્રોત્સાહક રકમ અને ભથ્થા પણ આપવામાં આવશે. જેમ મિત્રો, ગર્ભવતી મહિલાઓ ડિલિવરી માટે 500 રૂપિયા આપવામાં આવશે. બાળકના સંપૂર્ણ રસીકરણ માટે 200 રૂપિયા આપવામાં આવશે. કુટુંબ નિયોજન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે 300 રૂપિયા આપવામાં આવશે. નવી યોજના આશા આંગણવાડી કાર્યકરો તાલીમ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. દર વર્ષે ઓછામાં ઓછા 2 અઠવાડિયે ફરજિયાત તાલીમ આપવાની રહેશે. નવીનતમ આરોગ્ય સંપર્ક તકોની વિશે માહિતી, ડિજિટલ ઉપકરણો ઉપયોગની તાલીમ, કોમ્યુનિકેશન કૌશલ્ય, સમુદાય સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીતો અને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ. તો મિત્રો, આ તાલીમને તેમના કામમાં વધુ કાર્યક્ષમ બનાવવાની મદદ કરશે. તેઓને નવી ટેકનોલોજી માહિતી સજ્જ થઈ ગઈ વધુ સારી સેવા પૂરી પાડી શકશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.